નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વિઠ્ઠલગઢ ગામના ભરવાડોશમાં આવેલ ખોડિયાર માતાના મંદિરના ઓટલા ઉપર બેસવા બાબતે 4 આરોપીએ ફરિયાદીને માર મારતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। માતાજીના મંદિરના ઓટલા ઉપર કેમ બેસવા આવે તેમ કહી માર માર્યાનું ફરિયાદીએ જણાવ્યું। લખતર પોલીસમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી જાણવા મળતી વિગત મુજબ વિઠ્ઠલગઢ ગામના રોશનભાઈ જયંતિભાઈ બુટિયાએ ફરિયાદ લખાવી છે કે તેમના ગામના ભરવાડોશમાં આવેલ ખોડિયાર માતાના મંદિરના ઓટલા ઉપર બેઠો હતો ત્યારે તેમના જ ગામના છેલાભાઈ ધુડાભાઈ ભરવાડ, વિક્રમ ગેલાભાઈ ભરવાડ, વજુભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડ, ભીખાભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડ તેની પાસે આવ્યા હતા અને તું અહીંયા કેમ બેઠો છું તેમ કે તેની સાથે ઝઘડો કરી મારવા લાગેલ હતા। આથી તેને પહેલાં લખતર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે સુરનગર લઈ જવામાં આવ્યો હતો। આથી રોશનભાઈ બુટિયાએ 4 આરોપીઓ સામે લખતર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા તપાસ ઘનશ્યામભાઈ મસિયાવા દ્વારા ચલાવવામાં આવી રહી છે। ત્યારે હાલની અંદર લોકો નાની બાબતમાં ઝઘડા કરતા હોય છે ત્યારે આવી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી રહી છે।